એ જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં લાગે ને બાવો? હા, કેવો લાગે બાવો? લાગે ને આમ? હા, તો આના પછી આજે કંઈક તમને સમજાવું. સમજશો ને, ધ્યાનમાં લેશો ને તો કહું ભાઈ. પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોવો પડશે. હા, એ જ વાત તમને પહેલાં ચોખ્ખું કહી દઉં. ને આ વિડીયો જોયા પછી લાઈક કરવાનું, શેર કરવાનું, એ તો બધું તમને બધાને ખબર જ છે ને. બસ કરવા કહેવાનું ન પડે, એ તમારે કરી જ લેવાનું હો. ને બધે શેર કરવાનો જ, પૂછ્યા વગર જ. હા, અને આ વિડીયો છેલ્લે સુધી જોજો. હજી બીજી વખત કહું છું, આ ભાગી ન જતા, છેલ્લે સુધી જોજો. આમ કટ કરીને જોતા નહીં, પૂરેપૂરો જોજો. હા, હવે આ બધા દેખાય ને તમને? આ બધા નુગરા હો, નુગરા. હા, જુઓ તો ખરા અંદર કેટલા બધા બાજે. જો એક બીજા એક આમ જાય, એક આમ જાય. જો કેટલા બધા આમ, જો આ કેટલા બધા બાજે આમ. જો અંદર કોઈનું ઠેકાણું જ નથી. કોઈ આમ જાય, કોઈ આ દિશા પર જાય, કોઈ તે દિશા પર જાય. આ નુગરા લોકોનું કામ એવું હોય પાછું. હા, ભલે પછી મંદિરે જતા હોય, ભજન કીર્તન કરતા હોય, નુગરા. ગુરુ વગરનું જ્ઞાન. ને તો ઘણા લોકો આમ બુઢાપાએ બેઠા હોય ને કંપની, એમાં પાછા નુગરા હોય ને, એમાં પાછું એમ કે આ બધા સાધુડા તો આવા ને આ બધા તેવા, ગુરુ કરાય નહીં. અમુક જુવાન લોકો બેઠા હોય, કે અમુક ભાઈ નાના મોટા કોઈ બી બેઠા હોય ને આમ ચર્ચા કરતા હોય, એટલે એમ કે અરે કાંઈ ગુરુ બુરુ ન કરાય. અને કૃષ્ણ એ જ આપણો ગુરુ, હનુમાનજી એ જ આપણો ગુરુ, અરે શિવ એ જ આપણો ગુરુ. અરે ભાઈ, માતાજી એ જ આપણો ગુરુ. કોઈ એ તમને ક્યાં તમને શીખવાડશે, મોઢામાંથી બોલશે કે તારી આ ભૂલ છે? તમને ક્યાંથી કોણ કહેતા હશે ભાઈ? ઓ હાથી કહેશે નહીં કે પેલા જીવતા હૈયાત સાધુ સંતો જે પહોંચેલા હોય, બહુ ધ્યાન ભજન કરેલા હોય, આગળ વધ્યા હોય, સદગુરુ હોય. ગુરુના બહુ પ્રકાર આવે હો. હા, પછી આમ ગજવા ભરવાવાળા બી ગજરવા હોય, ઘણા ઘણા ગેરમાર્ગે દોડાવાળા બી હોય, અને ઘણા જીવનની અંદર આપણી નાવ તારનાર બી હોય. સદગુરુદેવ તારનાર નહીં, આપણે સદગુરુદેવ એવું હોય હો. હા, પછી તમે એમ કહેશો કે મારે આ તકલીફ છે, આમ છે, તેમ છે, તમને રસ્તો બતાવશે. તમે એને સવાલ પૂછો. સદગુરુ હોય ને તો એને જેમ આપણી માં બાળકને આપણે ચાલતા મૂકતા, હસતા મૂકતા, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું શીખવાડે ને, એ જ રીતે આપણા સદગુરુદેવ આપણને જીવન કેવી રીતે જીવવું, ક્યાંય આપણે ભટકીએ નહીં, એક બહુ ધ્યાન રાખે. માની જેમ આ સદગુરુ, જે સદગુરુ કરો ને, તમને બતાવું. લો હા, જો આટલા લોકોએ સદગુરુ કર્યા, કેવી એની સીધી લાઈન થઈ ગઈ હો. આ નથી કર્યા, જો હજી બાજે અંદર બાજે છે ને. એ રસ્તો ખબર પડતી નથી, શું કરવું? કોઈ મોટું સંકટ આવી ગયું એટલે સીધું કંઈ ભગવાનને પ્રાર્થના કરે, બાધા લે તો બી થાય નહીં. કેમ? શ્રદ્ધા નથી, વિશ્વાસ. સાધુ સંતો પર વિશ્વાસ નથી. સાધુ સંતોનું જેમ ફાવે એમ બોલો, આવું હોય. અરે ભાઈ, આપણા કુટુંબમાં 5 આંગળી સરખી છે. જો કે 10 જણાનું સભ્ય હોય, કે 12 જણાનું કુટુંબ હોય, કે 4 જણાનું હોય, કોઈના એક સરખા વિચાર નથી હોતા, અલગ અલગ હોય છે. એવી જ રીતે સાધુ સમાજમાં પણ 5 આંગળી સરખી નથી હોતી. અલગ અલગ પંથના સાધુઓ હોય છે, વિચારો અલગ અલગ હોય છે, કથાકારના વિચારો અલગ હોય છે, અખાડાના સાધુ સંતો એના વિચારો અલગ હોય છે, સત્સંગ કરનારા એના વિચારો અલગ હોય છે. બધાના વિચારો અલગ અલગ હોય, પણ આપણે શું કરવું? આપણે તો ખાલી કોઈક એવું કંઈક થઈ ગયું હોય
તો એમ કહીએ કે ભાઈ સાધુઓને મનાય જ નહીં. આમ અરે ભાઈ સાધુ સત્સંગ પેલા કથામાં જાઓ, તમે બાર મંદિરમાં ચડો, મંદિરે પહેલું પગથિયું ચડો, પછી ધીરે 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 કથામાં જાઓ, કથામાંથી તમને રામાયણ હોય કે ભાગવત કથા હોય, જે હોય એ કથામાં જાઓ, થોડુંક થોડુંક જ્ઞાન મળે. પછી ધીરે 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 તમને સમજ પડે કે આ તો આપણે શું કરી રહ્યા. ધીરે ધીરે તમે સારા કોઈ ગુરુ કોઈ મળી ગયા હોય, સત્સંગમાં ગયા હોય કે ચાલો પેલા મહારાજ ત્યાં છે સત્સંગ કરે છે, જોઈએ તો ખરા. ત્યાં જાઓ, ગયા બેઠા, રંગ લાગી ગયો, કરી લીધા ગુરુ. પણ ગુરુ કરતા પહેલા સૌએ એ વિચારવાનું છે, પહેલા ગુરુ ગીતા, શિવજી અને પાર્વતી બે એક સંવાદમાં ને આખી ગુરુ ગીતા છે. કેવા ગુરુ હોવા જોઈએ, કેવા ગુરુ ન હોવા જોઈએ, કેવા ગુરુ કરવાથી શું થાય શું નહીં થાય, બધું જ આખું શિવ અને પાર્વતીએ બેન ચર્ચા જે કરેલી છે તે આખું ગુરુ ગીતામાં લખેલી છે. કે આ બધા આ ગુરુ કરી લે ને, આ બધું બાજવાનું બધું બંધ થઈ જાય. જો બધા કેવા સીધા થઈ ગયા કે નહીં? હે, આ બધાની લાઈફ કેવી સુંદર થઈ ગઈ, બધાની લાઈફ. એનો પહેલાં કેવા બાજતા હતા, આમ બાજ નુગરા હોય ને ત્યારે બાજે, પણ જ્યારે સદગુરુ મળી જાય ને ત્યારે પછી એને બટ્ટી થાય કે ઓહો, અત્યાર સુધી આપણે ક્યાં ભટકતા હતા યાર. હવે તો આપણે સદગુરુ મળ્યા. કેવું જીવન, પહેલું મારું જીવન કેવું હતું, દારૂ પીતો, સિગરેટ પીતો, માંસાહારી ખાતો, લોકોને મારફાડ તોડફાડ કરતો, લોકોને કોઈનું સાંભળતો નહોતો, લોકોને લૂંટતો હતો. કેવું જીવન હતું મારું. હવે તો મારું આ ગુરુ કર્યા પછી હા ફટાફટ દારૂ વ્યસન આ તે બધું જ છૂટી ગયું. વાહ, આમ નામ સદગુરુ કહેવાય ભાઈ. પછી એને બત્તી થાય કે મેં આટલા વર્ષો કેવા ખરાબ વિટાડી દીધા. મને પહેલાં જો આવા સદગુરુ મળ્યા હોત ને તો મારે આટલા બધું પાપ મારાથી ન થયું હોત, હું અટકી ગયો હોત. પણ કંઈ નહીં, મળ્યા તો ખરા, પછી બી મળ્યા તો ખરા, સુધારો તો થયો. જિંદગી એક ગુલાબ જેવી તો બની. કાંટા જેવી નુગરા હોય ને એટલે કાંટા જેવી જિંદગી હોય, ગુલાબ જેવી નહીં, કાંટા. કે રસ ગુરુ નથી, કોઈ માર્ગ કોઈના બાપાવાળું કોઈ નથી. દારૂ કે દારૂ, ચાલો ટેન્શન વધી ગયું, ઘરમાં મગજમારી થઈ ગઈ, ચાલો દારૂ, ચાલો જુગાર, ભાઈ પૈસાની મગજમારી છે, ચાલો 2 પૈસા આમાં જુગારમાંથી વધી જાય, બરાબર એ જુગાર રમવા. કોઈ કે ચાલો માંસાહારી ખાય, ચાલો માંસાહારી ખાય. કેમ? જ્ઞાન જ નથી. મારે શું કરવું, પોતાને શું કરવું ખબર નહીં, બીજા કંઈ એમ જ કરવાનું. આ નુગરાનું જીવન, સદગુરુનું જીવન મળી જાય ને, બેડો પાર થઈ જાય. નૈયા તાર પ્રભુ મારી નાવડી તાર જોરે. એને જે મા જેવું સત્સંગ આપે ને, મા જેવો જે ગુરુ, માની જેમ આપણે રાખતા હોય ને, ત્યારે આપણે એને કહીએ છીએ કે તમે ભગવાન છો, ભગવાન મારા. ત્યારે એને ભગવાન કહીને પૂજીએ છીએ. ઘણા તો એમ કે અને હું યાર ફોટો રાખીને પૂજન કરો, આવા સાધુડાઓને ન કરાય. તો એને ખબર ન હોય કે ભાઈ આ કોણ છે, સત્સંગ નથી સાંભળ્યો તો એને શું ખબર પડે ભાઈ. શિવાજી મહારાજ માતાજીને માનતા હતા. માતાજી એને સપનામાં આવીને કીધું, જા રામ પરમ હંસ પાસે જા, સદગુરુ કર, એને ગુરુ કરી લે, ત્યાં જ તારો ઉદ્ધાર છે. એટલે આવા તો ઘણા મોભીઓને, ઘણા આવા લોકોને તો માતાજીએ કે ભગવાને કોઈ બી એને પ્રેરણા આપીને આવા સદગુરુદેવને એને રસ્તો બતાવ્યો છે કે તે આ જગ્યા પર જા, રસ્તો કર, એવી રીતે આપણને બતાવે છે.
અને કોઈ તો ભગવાન કે દેવી દેવતાઓ એવી રીતે બતાવે છે, કોઈ આપણને આવીને સામે કહે છે કે ભાઈ તું ફલાણા પાસે જા, સાધુ બહુ મસ્ત છે, ત્યાં જાઓ સત્સંગ સાંભળો. ત્યારે એને જે સાંભળવા જાય ને પછી રસ્તો બતાવ્યો કે ભગવાને, જેને માનતા હોય એને, આપણે હનુમાનજીને, મહાદેવજીને, કૃષ્ણને, માતાજીને, હનુમાનજીને, જેને માનતા હોય ને, પણ કોઈના દ્વારા આપણને ભેટો કરે અને બતાવે કે આ સાધુ પાસે જા, આ સંત પાસે જા તો તારો ઉદ્ધાર છે. પણ ક્યારેક ક્યારેક તો આ ખબર જ ન પડે, કહેતા હોય કે આમ જા તો એમ ન થાય. કેમ? હજી એને થોડુંક ભોગવવાનું છે, નુગરાપણું કરવાનું છે. નુગરાપણું દૂર કરો. અને ગુરુ કરતાં પહેલાં ગુરુ ગીતા અવશ્ય વાંચજો. અનેક પ્રકારના ગુરુ હોય છે, એ આ ગુરુ ગીતા વાંચીને પછી જ તમે સદગુરુ કરજો. તમે એક વખત ઉતાવળ નહીં કરો, બધું જ ધ્યાન રાખો, જાણો. પછી તને જો કંઈ થાય પછી એમ ન કહેતા એને અમે ખોટા ફસાણા, આ તો આવા નીકળ્યા ને તેવા નીકળ્યા, બાળો ગુરુ બદલો, એવું ક્યારેય કરતા નહીં. ગુરુ એ ગુરુ. આપણું કામ થયું છે, બીજા બધાના કામ થયા છે. પણ સમય એવો આવે, એમનો સંતનો ભોગવવાનો સમય એવો આવે તો આપણે સીધું બસ આવું થયું, હલો નીકળો, બીજા ગુરુ કરો. હું કામ પાપમાં પડો. એટલે જ કહું છું કે ગુરુ કર્યા પહેલાં ગુરુ ગીતાનું અધ્યયન પહેલાં કરજો. મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમર કરશો ને. નુગરાઓ, તમારે સારી જિંદગી ગુલાબ જેવી જીવી છે તો ગુરુ અવશ્ય કરજો, ભલે લેટ કરજો, પણ ગુરુ ગીતાનું અધ્યયન પહેલાં કરજો અને પછી જ ગુરુ કરજો. તો મિત્રો, મારે તમને કાંઈ કહેવું ન પડે હો, કેમ કે બધા જ વારે ઘણે કહે છે. હું બી તમને કહું છું, લાઈક કરજો, શેર કરજો. ને બધું તમને બધાને ખબર જ છે, બધું તમારે કરવાનું જ, કહેવાનું ન હોય, વારે ઘણે ન કહેવાય હો. તમને આપણું કરી જ નાખવાનું. અને વિડીયો છેલ્લે સુધી જોજો. હા, અને બીજાને પણ કહેજો કે આ વિડીયો જોજો. અને નુગરાઓને તો પહેલાં મોકલજો, ગુરુવારા નુગરાઓને તો પહેલાં મોકલજો, કે એનું બી બિચારો જીવનનો ઉદ્ધાર તો થાય. નુગરા ભક્તિ તો બધા કરે, નુગરા બી કરે, સદગુરુવાળા બી કરે, ભક્તિ કરે, પણ ભક્તિમાં ફરક પડે ભાઈ. અમને ખાવા બેસીએ એટલે કોઈમાં મીઠું ઓછું ને ખાંડ ઓછી હોય ને કેવું, ને પેલા સદગુરુવાળા હોય ને બધે જ મસ્ત. વાહ, આખી જિંદગી ગુલાબ જેવી. વાહ ભાઈ, કાંઈ ઘટે નહીં હો, કાંઈ ન ઘટે એવી જિંદગી ગુલાબ જેવી. આમ સ્મેલ આવે, આમ ગુલાબ. પેલી કાંટાવાળી જિંદગી કાઢી નાખો, કાંટાવાળી જિંદગી કાઢી નાખો અને ગુરુ કરો, રસ્તો સીધો. સમજી ગયા? માંસાહારી, ફાંસાહારી, દારૂ, જુગાર બધું તમારે ઓટોમેટિક બંધ થઈ જશે. એનું નામ સદગુરુ કહેવાય. સદગુરુ કર્યા પછી બહુ ફાયદો થાય. આવું છે. માટે કેવું ન પડે, લાઈક શેર બધું જ કરવાનું, કરી જ નાખજો. અને છેલ્લે સુધી વિડીયો જોજો ને જોજો. શું કીધું? જય શ્રી કૃષ્ણ, જય જય મહાદેવ. હવે ગણપતિ આવ્યા ને, દરેક યુવાનોને સૌને મારા ગણેશ ઉત્સવ નિમિત્તે બહુ બહુ શુભકામના ત્યાંથી કહી દઉં છું. હા, અને
સાંભળજો એક મંડપમાં ક્યારેય ખોટી વસ્તુ નહીં. મંડપની પાછળ એ વસ્તુ ન થતા પછી ગણપતિ દાદા નારાજ થઈ જશે, પછી ઝઘડા ઝઘડી અંદરથી ચાલે. હા, પછી કે આવું કેમ થયું? અરે બધાના મગજ પછી અંદર ફરી જાય. નહીં લડવાનું થતું ને તો અંદર લડાઈ થઈ જ જાય ઓટોમેટિક. કેમ? અંદર દારૂ જુગાર ચાલતું હોય. પછી ભગવાન બી એના બધાના માઇન્ડ ફેરવી જ નાખે, ઝઘડા ઝઘડી કરાવી જ નાખે. કરો, તમે ખોટું કરી રહ્યા છો. માટે સાવધાન. મારો વિડીયો પૂરેપૂરો જોજો. કેવો લાગ્યો કોમેન્ટમાં બી કરજો. પણ આ કોમેન્ટ તો કોઈ કરતા જ નથી. કરો ને કંઈ કોમેન્ટમાં કહો તો મને ખબર પડે કે કેમ, કેવો તમને લાગ્યો છે, શું ઘટે છે એમાં. મારે કંઈ કહો તો મને કાંઈ સમજ પડે. હાલો તો હું આવજો હવે. ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ મહાદેવ.